આ બધાની વચ્ચે ડોક્ટર ચિરાગ શાહ એવું કેમ કહે છે કે વરસાદ તો 100% એ વરસાદ સારો વરસે છે, પણ એમાં એક જ માઇનસ પોઈન્ટ છે કે આપણે આખા ગુજરાતના વિસ્તારની વાત કરીએ, ત્યાં કોઈક એવા તાલુકા કે નાના મોટા જિલ્લાની અંદર વરસાદ, એટલે આપણે સાર્વત્રિક આખા ગુજરાતની જ્યારે વાત કરીએ તો 80% તો આ તો બહુ મોટો ગેપ છે. ઘણા બધા વિસ્તારોને ખાસી અસર થશે આનાથી. દુષ્કાળ પણ આવેલું છે. આપણે 1971 કે 1871 ની વાત કરીએ, કુદરતની અંદર એક નેચરલ સિસ્ટમ હોય છે કે કોઈ પણ વસ્તુને નલ કરવાની એક પ્રક્રિયા કુદરતી પાસે છે કે જો 80%થી મતલબ 50 નીચે ઓછો થાય, પણ લગભગ એકંદરે અમારું એવું અનુમાન છે કે ગુજરાતમાં કે 15% વિસ્તારને છોડીને સાયક્લોન જે સુપર અલ્નિનોની જે વાત થઈ રહી છે, એ 3 મહિના 4 મહિના બાદ એની ઇફેક્ટ જોવા મળે આવતા વર્ષે. 15 જુલાઈથી 20 જુલાઈની અંદર પણ અરબ સમુદ્રની અંદર એક નાની મોટી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અલ્નિનો છે, સુપર અલ્નિનો છે, તો ડેફિનેટલી એની અસર આપણા શિયાળામાં અને આવનારા મતલબ કહેવાય કે આવવાનું જે સમર છે, જૂન મહિનાથી લઈને નેક્સ્ટ નવેમ્બર 2027 સુધીમાં સુપર અલ્નિનો ઇફેક્ટમાં ભારત રહેશે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ લખ્યું છે. ક્યારે એવી સંભાવના છે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ સાર્વત્રિક વરસાદ છે ગુજરાતમાં? ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટની અંદર પાછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આખા ગુજરાતમાં ચોમાસું આવ્યું હોય એવું છેલ્લે ક્યારે યાદ આવે છે તમને? પહેલા વિશ્વભરમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડી ગયો હતો. એવી સ્થિતિ પણ આ વખત થવાની સંભાવના પૂરેપૂરી છે. એ વખતે તમારો પ્રશ્ન ખરેખર સાચો છે ને, એ સંભાવના, એ વસ્તુ થવાની સંભાવના પૂરેપૂરી. એટલે સુપર અલ્નિનોની અંદર એવું બની શકે છે કે ક્યાંક કોઈ જગ્યાએ વરસાદ વધારે પડી જાય અને કોઈ જગ્યાએ કોરા ના રહે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વિશેષ રજૂઆત સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવી છે સુપર અલ્નિનોની અસર ગુજરાત પર દેખાશે કે પછી સુપર અલ્નિનોની વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસશે. તો આખું ગુજરાત એકીટ હશે, ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. વાદળો ગોરંભાઈ છે, તમને લાગે કે ચોમાસું આવી ગયું. સુપર અલ્નિનો બસ હવામાં થતી વાતો જ હતી, પણ એવું નથી. હજુ પણ પિક્ચર બાકી છે, કેમ કે સુપર અલ્નિનોની અસર એટલી સામાન્ય હોત તો આખા દેશની સાથે આખી દુનિયાની જે ક્લાઇમેટ ચેન્જ એજન્સી જે છે, વેધર એજન્સી છે, એ એના ઉપર લગાતાર રિપોર્ટિંગ ના કરતી હોત. દુનિયાભરનું મીડિયા એના પર લગાતાર રિપોર્ટિંગ ન કરતું હતું. અને આપણા દેશમાં કમનસીબે જે 8 થી 10 રાજ્યો પર સૌથી વધારે સુપર અલ્નિનોની અસર થવાની છે, એમાં ગુજરાતનું નામ સામેલ છે. હવે આ બધાની વચ્ચે તેલંગાણામાં 14 દિવસ સુધી ચોમાસું અટવાઈ ગયા બાદ ચોમાસું આગળ વધે છે. સૌની આશા જાગે છે કે ભાઈ ચલો જૂનના છેલ્લા સપ્તાહમાં તો મેઘરાજા મન મૂકીને આખા ગુજરાત પર વરસશે. 2-3 દિવસમાં ગુજરાતના દક્ષિણ કાંઠે પહોંચી પણ જાય છે. પણ અચાનક એવું થાય છે કે ચોમાસાના જે વાદળો ગોરંભાયેલા હોય છે આખા આકાશમાં, અને કેન્દ્રીય હવામાન વિભાગની એ સેટેલાઇટ તસવીર ને આ જે તસવીર છે એને ફૂલ સ્ક્રીન કરી દો એકવાર. 21મી જૂન અને 25મી જૂનની સરખામણીની આ તસવીર જોઈ લો. 21મી જૂને તમને કેટલા વાદળ દેખાય છે અને 25મી જૂને તમને કેટલા વાદળ દેખાય છે. અચાનક વાદળો ગાયબ થઈ ગયા. 3 કે 4 દિવસમાં એવું શું થયું, 72 કલાક કે 96 કલાકની અંદર એવું શું થયું કે અચાનક ગુજરાત પરથી, ગુજરાત સહિત અડધા દેશ ઉપર જે ઘેઘૂર વાદળો ઘેરાયેલા હતા એ આખું કોરું થઈ ગયું. અને ગુજરાત પર તો કોઈ વાદળ નહીં. 25 જૂનની આ તસવીર છે, પછી આજે જ્યારે 26 જૂને પણ સેટેલાઇટ ઇમેજીસ ચેક કરીએ છીએ તો આ જ સ્થિતિ છે. વાદળો છે જ નહીં. અચાનક આ રીતે વાદળો ક્યાં ગાયબ થઈ ગયા એ મોટો સવાલ છે. બિલકુલ. અને આ સવાલની વચ્ચે હવામાન નિષ્ણાંતો પણ એવું કહી રહ્યા છે કે જે ચર્ચા અથવા તો જે સુપર અલ્નિનોની વાતો થઈ રહી છે, 15 જૂને ચોમાસું એ ગુજરાતની અંદર વિધિવત રીતે પ્રવેશ કરતું હોય છે,
પણ આ એ ચોમાસું 10 દિવસ એ મોડું 24 તારીખે પહોંચે છે, એ પણ સાંજના સુમારે. હવે ફરી એકવાર એ નવી અપડેટ અને માહિતી એ પણ આવે છે કે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરતા ફરી એક વખત અટકી ચૂક્યું છે, એટલે કે ત્યાં ફરી એકવાર ઊભું રહ્યું છે. 24-48 કલાક બાદ આગળ વધે તેવી સંભાવનાઓ છે. બસ આ તમામની ચર્ચાઓ કરવી છે. ગુજરાતની અંદર શું વિધિવત રીતે વરસાદની સ્થિતિ, કેટલો વરસાદ અને ખેડૂતો માટે કેટલા સારા સમાચાર અથવા તો ચિંતાના સમાચાર. વેધર એક્સપર્ટ ચિરાગ શાહ આપણી સાથે જોડાય છે. ડોક્ટર ચિરાગ શાહ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. ચિરાગભાઈ, આપણે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત કેરળની અંદર થાય, ત્યારબાદ આપણે એવું કહીએ કે નૈઋત્યનું ચોમાસું જેમ જેમ આગળ વધે એમ અલગ અલગ રાજ્યોની અંદર તારીખો સંભવત હોય છે. ગત વર્ષ કરતા આ વર્ષે 10 દિવસ મોડું ચોમાસું તો આવ્યું, પરંતુ ફરી એકવાર દક્ષિણ ગુજરાત નજીક ઊભું રહ્યું છે. આ ચિંતાના સમાચાર કહી શકાય આપણી માટે? એકચ્યુઅલીમાં પ્રદીપભાઈ છે ને, આ ચિંતાના સમાચાર તો ના કહી શકાય, કારણ કે જ્યારે મારા સિવાય જેટલા બી હવામાન નિષ્ણાત છે, એ જેટલી બી અમારી જે વૈજ્ઞાનિક સંસ્થાઓ છે, એ લોકોએ ચોખ્ખું કીધેલું છે કે આ વખતે ચોમાસું જુલાઈ પહેલા ગુજરાતમાં ન હતું. બટ હવે મહારાષ્ટ્રની અંદર જે ચોમાસું આવ્યું એટલે ડેફિનેટલી હવામાન વિભાગને એક સંભવિત જે એમનું બી મોડેલ છે એ બતાવતું હોય કે હવે 7 દિવસની અંદર આપણા અમદાવાદમાં ગુજરાતની અંદર એનું મતલબ અવતરણ થાય. પણ થયું એવું છે કે અત્યારે જે 3-4 દિવસની જે આગાહી હવામાન વિભાગે આપી હતી, કે IMDએ આપી હતી 21 થી 26 જૂનમાં, એમાં એ જે ચોમાસાની મતલબ શરૂઆત કહેવાય, બટ ચોમાસાનું આગમન ના કહેવાય, કારણ કે હજુ મુંબઈની અંદર ચોમાસું આવ્યું હતું એટલે એની પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે એના વાદળો આપણા દક્ષિણ ગુજરાતમાં, ક્યાંક સૌરાષ્ટ્રમાં, ક્યાંક થોડા મોટા ઝાપટાથી વરસાદ પડ્યો, પણ એ ચોમાસું પ્રોપર પ્રસ્થાપિત નથી થયું. એટલે મેં સૌથી પહેલા, હું ગુજરાતનો એક જ હવામાન નિષ્ણાત હતો કે જે હું કહેતો હતો, બધા જ કહેતા હતા કે 15 જૂન આવી જશે, પણ હું એકલો કહેતો કે 23 જૂન પહેલા તો મને કોઈ સંભાવના દેખાતી નથી. અને મારા અનુમાન પ્રમાણે, મારી આગાહી પ્રમાણે 23 જૂને આવ્યું પણ ખરું, હવામાન વિભાગે કીધું પણ ખરું, પણ એમાં બી પાછું રોકાઈ ગયું. જેની પાછળ મૂળ રીઝન છે સુપર અલ્નીનો. સુપર અલ્નીનોની લાક્ષણિકતા પ્રદીપભાઈ એવી છે કે એ મતલબ આપણે છે ને કહેવાય કે એક આશ્ચર્ય ક્રિએટ કરનાર કે એવી સ્થિતિ ઊભી કરે છે. પણ સુપર અલ્નીનો આ વખતે પોઝિટિવ છે. જે આયોડી આપણું જે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે એમાં પોઝિટિવ વાઇબ્સ છે. એટલે ડેફિનેટલી આપણું જે ચોમાસું છે ગુજરાતનું એ સારું જ રહેવાનું છે. પણ એની અંદર એવું બની શકે કે આવી બધી વસ્તુ આપણે જોશે, જેમાં આપણે હું 1 by 1 વાત કરું કે સુપર અલ્નીનો આવે છે કેમ. સુપર અલ્નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે કે જેમાં જે કુદરતી જે આપણું સ્ટ્રક્ચર છે, જેમાં એન્ટાર્કટિકાનો બરફ ઉપર આખા વિશ્વની ઋતુઓ ચાલતી હોય છે. આ એન્ટાર્કટિકાનો બરફ ઓગળે એટલે દરિયાનું પાણી વધે, દરિયાની સપાટી વધે. દરિયાની સપાટી વધે, ઓબ્વિયસ વસ્તુ છે કે દરિયાની સપાટી વધે એટલે બાષ્પીભવન વધવાનું, એટલે ત્યાં આગળ ટેકનિકલ સિસ્ટમ ડેવલપ થાય, અને એ બાષ્પીભવન વધે એટલે દરિયાની સપાટીનું ટેમ્પરેચર વધે. નવીની વાત તો એ છે, આટલા વર્ષોમાં 2001 પછી 2026માં આપણું અત્યારે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે, જે આખો વરસાદની સિસ્ટમ આખા વર્લ્ડમાં ક્રિએટ કરે છે, અત્યારે બંગાળની ખાડીને આપણે સાઈડમાં રાખીએ તો એ પ્રશાંત મહાસાગરનું ટેમ્પરેચર 2.5 ડિગ્રી વધી ગયું છે. હવે 2.5 ડિગ્રીનો વધારો આખા વિશ્વ સ્તરે એ આ અલ્નીનો ને સૌથી મોટું કારણરૂપ છે. એ સુપર અલ્નીનો તરીકે ક્રિએટ કરવામાં આવ્યું છે. હવે એના કારણે શું થશે કે જે આપણે વર્ષોથી બંગાળની ખાડીમાંથી વરસાદ ક્રિએટ થાય, નાની મોટી ડોક્ટર શાહ, મારે તમને વચ્ચે એટલે અટકાવવા છે, ચિરાગભાઈ, વચ્ચે એટલે અટકાવવા છે કે હું છેલ્લા ઘણા સમયથી લગાતાર, અને આમ તો તમને યાદ હશે કે જાન્યુઆરી 2026થી આ પ્રકારની આગાહી અથવા તો અનુમાન લગાવવા માટે ઘણા બધા એક્સપર્ટ્સ વિડીયોઝ બનાવી રહ્યા હતા, અથવા તો અલગ અલગ એજન્સીમાં એ એલર્ટ આપી રહ્યા હતા કે આ વખતે સુપર અલ્નીનોનો પ્રભાવ ભારત સહિતના દેશોને થવાનો છે. અને જે 4 ખૂબ જ મહત્વની આંતરરાષ્ટ્રીય એજન્સી છે એણે પણ એ વાતની પુષ્ટિ કરી કે સુપર અલ્નીનો એક્ટિવ છે. તમે પણ હમણાં કહ્યું કે પેસિફિકનું તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ એટલે બહુ ગંભીર છે, આટલું વધી ગયું છે. આ બધાની વચ્ચે ડોક્ટર ચિરાગ શાહ એવું કેમ કહે છે કે વરસાદ તો 100% ગુજરાતમાં સારો જ આવશે, કેમ કે ખેડૂતોને એ જ જવાબ સાંભળવો છે? ના, એટલે આમાં એવું છે કે વરસાદની અંદરની જે પેટર્ન છે, એટલે આપણે જે ચોમાસું જે બેસ્ટ છે, ચોમાસામાં કારણ કે સુપર અલ્નીનોની એક કેરેક્ટરિસ્ટિક્સ છે એ વરસાદ સારો વરસે છે. પણ એમાં એક જ માઇનસ પોઈન્ટ છે કે આપણે આખા ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો ગુજરાતમાં હું એવું નથી કહેતો કે 100% વરસાદ પડવાનો છે. મારી જે અનુમાન અને મારી જે આગાહી છે, હું છેલ્લા 10 દિવસ એક જ કહું છું કે ગુજરાતની અંદર વરસાદ સરેરાશ આખા ગુજરાતની વાત કરું તો 80-85% વધારે નહીં પડે, કારણ કે આ સુપર અલ્નીનો છે. પણ જે જિલ્લાઓમાં પડવાનો છે ત્યાં ડેફિનેટલી એવું કહી શકાય કે 90 થી 100% વરસાદ પડવાનો છે. કેટલા જિલ્લામાં, ચિરાગભાઈ? કેટલા જિલ્લામાં અંદાજે? આપણે ડિટેલમાં વાત કરી.
ના, દક્ષિણ ગુજરાત છે. દક્ષિણ ગુજરાતમાં આપણે સુરત લઈ લઈએ, નવસારી લઈ લઈએ, પ્લસ દક્ષિણ ગુજરાત તમામ વિસ્તાર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં ગીર સોમનાથ છે, દ્વારકા છે, જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, આ બધામાં 100% વરસાદનું અનુમાન 100% થવાનું છે, પડશે, કારણ કે સુપર એલ નીનો છે. એ પણ હું તમને સમજાવવાનું રીઝન શું છે. ત્યારબાદ છે દાહોદ અને પંચમહાલ, એમાં પણ વરસાદ સારો છે, એમાં બી 90 કે 95% વરસાદ પડે પૂરેપૂરી સંભાવના છે. હવે જે વસ્તુ રહે છે, બે વસ્તુ બાકી રહે છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક કોઈક એવા તાલુકા, હું જો આખું ઉત્તર ગુજરાત નથી બોલતો, ક્યાંક કોઈક એવા તાલુકા કે નાના મોટા જિલ્લાની અંદર વરસાદ 50% કે 60% પડી શકે છે. ત્યારબાદના જિલ્લાઓની અંદર 80% વરસાદ પડી શકે છે. અને મધ્ય ગુજરાતની વાત કરું, મધ્ય ગુજરાતમાં સ્પેશિયલી આપણે વાત કરીએ અમદાવાદ, આણંદ, ખેડા, એ બધાની અંદર વરસાદ 80 થી 82% વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એની અંદર પણ હું એ વસ્તુ કહું છું કે ક્યાંક એવા નાના નાના તાલુકા જિલ્લાની અંદર વરસાદ એકંદરે થોડો 50% થી ઓછો પડી શકે. એટલે આપણે સાર્વત્રિક આખા ગુજરાતની જયારે વાત કરીએ તો 80% વરસાદ પડશે, પણ ડેફિનેટલી અમુક જિલ્લાઓમાં, તાલુકાઓમાં ખેડૂતોને તકલીફ પડશે. પણ ચિરાગભાઈ, જે રીતે આપણો સરેરાશ વરસાદની જે પેટર્ન રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણે જોયું કે 100%થી વધારે જ વરસાદ પડ્યો છે, 110%, 115% આવો વરસાદ પડ્યો છે. હવે તમે જ્યારે 80-85% કહી રહ્યા છો, તો આ તો બહુ મોટો ગેપ છે. ઘણા બધા વિસ્તારોને ખાસી અસર થશે આનાથી. ડેફિનેટલી મેં તમને કીધું કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લા અને તાલુકા છે નાના મોટા, જેની અંદર વરસાદની અછત રહેશે. કારણ કે આમાં આ સુપર અલ્નિનોની અંદર આપણે 100% વરસાદ કોઈ દિવસ પડ્યો નથી. સુપર અલ્નિનોની અંદરમાં એવું બી થયું છે કે ક્યાંક કોઈ જગ્યાએ ફ્લડ જેવી સ્થિતિ પણ ક્રિએટ થઈ છે. અને સુપર અલ્નિનોમાં એવું પણ થયેલું છે કે ક્યાંક કોઈ જગ્યાએ દુષ્કાળ પણ આવેલું છે. આપણે 1971 કે 1871 ની વાત કરીએ ત્યારે ઘણા બધા એવા મતલબ રિપોર્ટ છે આપણી પાસે કે ત્યાં આગળ દુષ્કાળ પણ આવેલો છે. પણ આ વખતે દુષ્કાળ એટલા માટે નહીં આવે કારણ કે આપણો ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એ પોઝિટિવ છે. એ ઇન્ડિયન ઓશિયન ડાયપોલ પોઝિટિવ નો મતલબ એવું છે કે આપણા દરિયાના વિસ્તારોમાં કે દરિયાની જે આપણી જે મોન્સૂન પેટર્ન છે એની અંદર ભેજનું પ્રમાણ વધારે છે. એટલે ભેજનું પ્રમાણ વધારે એટલે ડેફિનેટલી વરસાદ તો સારો જ પડવાનો છે. તો ચિરાગભાઈ, બે સિસ્ટમની અમે ચર્ચા કરી રહ્યા હતા. એક તો એમાંથી તમે નામ લઈ લીધું, એક તો ઇન્ડિયન ઓશન ડાયપોલ, એક મેડન જુલિયન ઓસિલેશન છે, એની પણ ચર્ચા છે કે કદાચ એ પણ રામબાણ બનીને સુપર અલ્નિનોનો સામનો કરે અને કદાચ આપણને જે આશા છે કે ભાઈ કમસે કમ 90-95% તો પડી જ જાય, બાકીની પરિસ્થિતિ તો આપણો ખેડૂત સંભાળી લેશે. પણ 80%થી નીચે ગયો તો પછી એની જે કાસ્કેડિંગ ઇફેક્ટ છે તમે સમજી શકો છો કેટલી ખરાબ થશે. ના, ડેફિનેટલી એ જો રામબાણ ઇલાજ જો આપણને થઈ જવાની સંભાવના બી એ આઈએમડી દ્વારા કહેવામાં આવી છે. પણ હું તમને એક વસ્તુ એવી કહેવા માંગુ છું કે કુદરતની અંદર એક નેચરલ સિસ્ટમ હોય છે કે કોઈ પણ વસ્તુને નલ કરવાની એક પ્રક્રિયા કુદરતી પાસે છે. પણ આ વખતે એવું થયું છે કે આપણે જે દરિયાની સપાટીનું ટેમ્પરેચર એટલું જ ઇન્ક્રીઝ થઈ ગયું છે જેના કારણે અત્યારે અમારા જેવા વૈજ્ઞાનિકો અને મોડેલ પણ એની અંદર ક્યાંક રોંગ પડી રહ્યા છે. તમે હમણાં બતાવ્યું ને કે જો વાદળો હતા અચાનક વાદળો ગાયબ થઈ ગયા, એટલે આ સમટાઈમ સુપર અલ્નિનોની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે આપણું ધાર્યું વસ્તુ થતી નથી. પણ ડેફિનેટલી હું તમને એ વસ્તુ એટલા માટે કહ્યું કે કારણ કે અમારો તો સબ્જેક્ટ વિષય આ છે વેધરનો કે આ જે સિસ્ટમ જે અત્યારે બનવાની છે કે જે આવનારા 3 મહિના આપણા ગુજરાત માટે છે એમાં ડેફિનેટલી 80 થી 85% પણ હું 80% ઓછો તો હું નથી જ કહેતો હું, અને હું 90% ઉપર નથી કહેતો, એ પણ હું તમને સામેથી કહું છું. પણ 80 થી 85% વરસાદ તો થશે જ. અને હા, એ વસ્તુ બનશે કે જો 80% થી મતલબ 50% નીચે ઓછો થાય, પણ લગભગ એકંદરે અમારું એવું અનુમાન છે કે ગુજરાતમાં કે 15% વિસ્તારને છોડીને જે 85% વિસ્તારોમાં છે એમાં ખેડૂતોને ચોમાસુ પાકમાં અસર બિલકુલ નહીં થાય. બિલકુલ ગભરાવાની જરૂર નહીં પડે, કારણ કે આ અમારો એક સ્ટડી છે, 26 વર્ષનો અભ્યાસ છે કે સુપર અલ્નિનોની કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે. હું એ અનુમાન બેઝ ઉપર તમને કહી રહ્યો છું. અચ્છા ચિરાગભાઈ, આ તો આપણે અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ કે સુપર અલ્નિનોની અસરના કારણે ગુજરાતની અંદર આમ તો 100% કરતાં વધારે વરસાદ પડે તો તમામે જગ્યા ઉપર જળાશયો છલોછલ થઈ જાય, જેના કારણે આપણે 12 મહિના સુધી કોઈ ઉપાધિ ના હોય કે ચલો પીવાનું પાણી હોય અથવા ખેતીનું પાણી. આ અસર આ વખતે વરસાદ ઓછો પડે, ચલો માની લઈએ વરસાદ આ વખતે ઓછો પડે, સરકારની તમામે તૈયારી. આવતા વર્ષે એટલે કે ચોમાસું પૂરું થયા બાદ શિયાળુ અને ઉનાળાની અંદર આપણે કેમ કે વાવાઝોડું અથવા કોઈ આવી રહ્યું છે, કોઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો કમોસમી વરસાદ પડે, તો આ સાયક્લોન જે સુપર અલ્નિનોની જે વાત થઈ રહી છે એ 3 મહિના 4 મહિના બાદ એની ઇફેક્ટ જોવા મળે આવતા વર્ષે. ડેફિનેટલી
અને તમારી આ વાતનો જવાબ આપતા પહેલા હું બીજી એક નાની વસ્તુ બી તમને કીધું કે 15 જુલાઈથી 20 જુલાઈની અંદર પણ અરબ સમુદ્રની અંદર એક નાની મોટી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવના પૂરેપૂરી છે. એટલે એ થવી જ જોઈએ. જો એ થશે ને તો જે હમણાં આ ભાઈએ આપણને કીધું તો આપણા ગુજરાત માટે એક બહુ સારા સમાચાર છે. જો સિસ્ટમ સક્રિય થઈ તો ડેફિનેટલી ચોમાસામાં એ વરસાદનું પ્રમાણ વધશે. હવે તમારા સવાલનો જવાબ આપું હું કે અલ નીનો છે, સુપર અલ નીનો છે, તો ડેફિનેટલી એની અસર આપણા શિયાળામાં અને આવનારા મતલબ કહેવાય કે આવવાનું જે સમર છે એમાં સમરમાં એટલી ઇફેક્ટ નહીં થાય પણ શિયાળામાં ડેફિનેટલી અસર થશે, કારણ કે વરસાદ પાછળો તરફ બી આ વખત થશે. આપણને એન્ડ સુધી વરસાદ જોવા મળશે. અને આ વખતની વરસાદની જે પેટર્ન છે, 3 મહિનાની જે પેટર્ન જે સુપર એલિનોમાં હોય છે, એમાં એક સાયકલની 2 સાયકલની વચ્ચે 3 કે 4 નો મોન્સૂન બ્રેક સેમ આવી સિસ્ટમ તમે જે અત્યારે વાદળો બતાવી રહ્યા છો ને એવી સિસ્ટમ ઊભી થવાની બી પૂરેપૂરી સંભાવના સુપર એલિનોમાં છે. એટલે એને સુપર કેમ કહેવામાં આવે છે કે સડનલી એ વસ્તુ કોઈ ક્રિએટ કરી નાખે. અચાનક તમને એવું લાગે કે રાત્રોરાત પાવર ક્યાંથી આવી ગયો, 48 કલાક વાદળો હતા, 48 વાદળો આવી ગયા અને પાછો વરસાદ વરસી ગયો, એનું જ નામ સુપર એલિનો છે. એટલે એવું બનશે પ્રદીપભાઈ કે આપણા આ અલ નીનોની અસર અત્યારે જે હાલમાં જે એક્ટિવ ઝોનમાં આપણે જો આયા નથી. એક્ટિવ ઝોન જુલાઈ ને ઓગસ્ટ મહિનો છે. ત્યારબાદ એનું જે ઇન્ટરમીડિયેટ જે લાસ્ટ એન્ડ ફેઝ છે એ સપ્ટેમ્બર એન્ડ થી સ્ટાર્ટ થઈને જાન્યુઆરી એન્ડ સુધીમાં છે. એટલે આઈએમડી બે રીતની વાત કરે છે. આઈએમડી એવું કહે છે જૂન મહિનાથી લઈને નેક્સ્ટ નવેમ્બર 2027 સુધીમાં સુપર એલિનો ઇફેક્ટમાં ભારત રહેશે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ લખ્યું છે. અને આપણો હવામાન વિભાગ એવું કહે છે કે સુપર એલિનોની ઇફેક્ટ જૂન મહિનાથી લઈને આપણા અત્યારે નવેમ્બર સુધી રહેશે. પણ લગભગ જેટલા સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટોનું એવું અનુમાન છે કે આપણી સુપર એલિનોની ઇફેક્ટ આપણા ગુજરાતમાં લગભગ જાન્યુઆરી એન્ડ સુધી રહી શકે. એટલે ત્યાં દરમિયાન નવેમ્બર ડિસેમ્બરમાં પણ નાના મોટા માવઠા, નાના મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવના પૂરેપૂરી સુપર એલિનોમાં આ વખત આપણને જોવા મળશે. ચિરાગભાઈ, ચલો હવે આપણે ડે વાઇઝ જઈએ કે 26મી જૂને આપણે ઊભા છીએ. હજુ પણ ગુજરાતમાં ક્યાંય સાર્વત્રિક કહી શકાય એવો વરસાદ નથી થયો. પહેલી સંભાવના આપ ક્યારે જોઈ રહ્યા છો? શું જૂનના અંતમાં 2-3 દિવસ આપ જોઈ રહ્યા છો? જુલાઈના પહેલા સપ્તાહમાં આપ જોઈ રહ્યા છો? ક્યારે એવી સંભાવના છે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ સાર્વત્રિક વરસાદ છે ગુજરાતમાં? મુકદ્દલભાઈ, ખરેખરમાં હું સાચું તમને કહું, 7 જુલાઈ સુધી મારું મોડેલનું જે અનુમાન છે ને જે હું મોડેલ પર સ્ટડી કરી રહ્યો છું, 7 જુલાઈ સુધી મને ગુજરાતમાં સાર્વત્રિક મતલબ વરસાદનું જે આપણે કહીએ કે ચોમાસું બેઠું છે એવું મારા મોડેલમાં જોઈ નથી શક્યો. પણ 2 જુલાઈથી 5 જુલાઈમાં નાની મોટી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના અત્યારે હાલમાં બની શકે તેમ છે. પણ મારા અનુમાન પ્રમાણે નહીં, જે આપણું આઈએમડી નું જે મોડેલ જે ફોલો કરે છે એ બેઝ ઉપર. પણ મારા દ્રષ્ટિએ 7 જુલાઈ થી લઈને 17 જુલાઈ એ પહેલો ફેઝ ચોમાસાનો આપણે ગુજરાતમાં રહેશે. ત્યારબાદ એવું કહેવાશે જુલાઈમાં પાછો એન્ડમાં વરસાદ તમને જોવા નહીં મળે, વરસાદની મતલબ ઘટ ઓછી થઈ જશે. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટની અંદર પાછી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને પાછું 15 ઓગસ્ટ સુધી આપણને ચોમાસું જોવા મળશે. ત્યારબાદ પાછું 15 ઓગસ્ટ થી 22 ઓગસ્ટમાં આપણને થોડી ઘણું પાછું એ એટમોસ્ફિયર મોન્સૂન બ્રેક જોવા મળશે અને 22 ઓગસ્ટ બાદ પાછી વરસાદ સિસ્ટમ જોવા મળે છે. અને ત્યારબાદનો જે છેલ્લો ટ્રપ છે, મતલબ એ કહેવાય છે કે સપ્ટેમ્બર જે ફર્સ્ટ વીકની અંદરનો ટ્રપ છે એ પાછો મોન્સૂન બ્રેક લાવશે અને પાછો એન્ડમાં સપ્ટેમ્બર મિડ થી એન્ડમાં પછી આપણે ત્રીજી એક સિસ્ટમ સક્રિય થઈને ચોમાસાની ગુજરાતની અંદર આપણને અસર જોવા મળશે. એટલે આ જે ગેપ બોલ્યો છું ને એ જો 7મી જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ ન પડે, આપનું જો અનુમાન સાચું પડે, તો તમારું છેલ્લા કેટલાક વર્ષોનું ઓબ્ઝર્વેશન શું કહે છે? આટલું મોડું આખા ગુજરાતમાં ચોમાસું આવ્યું હોય એવું છેલ્લે ક્યારે યાદ આવે છે તમને? લગભગ 2015માં સ્થિતિ થયેલી, આપણે 2014-15માં. એની પહેલા સ્થિતિ થઈ છે 1992-93માં અને 1997-98માં. ત્યારે આવી સ્થિતિ થઈ હતી કે આપણે 5 જુલાઈ પછી જ આપણે વરસાદ જોયો હતો. એટલે 15-16નું જે સૌથી પ્રોપર જે આપણા અલ્નીનોની શરૂઆત, અલ્નીનો શબ્દ જે ઇન્ડિયાની અને ગુજરાતના લોકોને સમજવાનો આવ્યો એ 2015માં જ ખબર પડી કે અલ્નીનો કે ક્લાઇમેટ કન્ડિશન હોય છે, ક્લાઇમેટ ચેન્જ ઇફેક્ટ હોય છે, જેના કારણે આપણે આ વર્ડ સાંભળી રહ્યા છે. એટલે ગભરાવાની કે એની કોઈ જરૂર નથી. બટ બની શકે છે કે મારું અનુમાન, જો કદાચ હું તો એવું જ માનું કે મારું અનુમાન ખોટું પડે, જુલાઈના ફર્સ્ટ વીકમાં આવી જાય, પણ અત્યારે હું સાચું તમને કહું મુકદ્દમ, મારા મોડેલની પ્રમાણે 7 જુલાઈ પ્રમાણે હું વરસાદ ગુજરાતમાં નથી જોઈ રહ્યો. અચ્છા, અને જે રીતે આપણે હમણાં ચર્ચા કરી રહ્યા હતા કે સુપર અલ્નીનોની ઇફેક્ટ જ એવી છે કે તમે હમણાં જોઈ રહ્યા હો એક દિવસ અગાઉ કે આખું ભારત ઘેરાયેલું છે વાદળોથી, અચાનક જ આખો મેપ બીજા દિવસે કોરો આવે અથવા ત્રીજા દિવસે કોરો આવે, અચાનક વાદળો ગાયબ થઈ જાય. તો શું એવા પણ સિનારીઓ પેદા થશે કે ફ્લડ લાઇક સિચ્યુએશન પણ અચાનક આવશે આપણા ધારણા સિવાય?
ડેફિનેટલી મેં આ વસ્તુ હમણાં આપણે લાસ્ટ આપણું ઇન્ટરવ્યુ થયું હતું 2 દિવસ પહેલા પ્રદીપભાઈને, ત્યારે મેં એ બી કીધેલું કે સુપર અલ્નિનોની અંદર જે બી એની ઇન્ટેન્સિટી હોય છે એ ઇન્ટેન્સિટીમાં દરિયાની જે નજીકના વિસ્તારોમાં જો મોઇસ્ચર કન્ટેન્ટ હેવી હોય તો ડેફિનેટલી ફ્લડ જેવી સ્થિતિ કોઈ એક બે જિલ્લામાં બની શકે છે. કાં તો આપણે જે 2 વર્ષ પહેલા વિસાવદરમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડી ગયો હતો એવી સ્થિતિ પણ આ વખત થવાની સંભાવના પૂરેપૂરી છે. પણ એ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર આપણને એવી સ્થિતિ જોવા મળશે, કારણ કે ત્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોય ને એ ભેજના લીધે જ આ સિસ્ટમ સક્રિય થઈને ત્યાં આગળ વધારે વરસાદ વરસતો હોય છે. એટલે એવું ફ્લડ જેવી સ્થિતિ આવવાની સંભાવના આ વખતે છે. અને સુપર અલ્નિનોની પેટર્ન અને એના કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ છે કે ક્યાંક સમવેર ફ્લડ પણ આવે ને રેઇનફોલ વધારે પણ બની શકે છે. એ વજે તમારો પ્રશ્ન ખરેખર સાચો છે ને એ સંભાવના, એ વસ્તુ થવાની સંભાવના પૂરેપૂરી છે. જો એ વસ્તુ થાય તો તમારું જે અનુમાન હતું કે આવતા મહિનાની અંદર 15 તારીખની આસપાસ કોઈ એક એવી સિસ્ટમ દરિયાની અંદર બની રહી છે, એ સંભવતઃ સિસ્ટમ જો સક્રિય થાય અને વધુ એક્ટિવ બને તો આ પરિસ્થિતિનું એ સિસ્ટમ સાથે કનેક્શન ખરું? ડેફિનેટલી હું એ જ કહી રહ્યો છું કે 15 જુલાઈ જો મારું જે અનુમાન અત્યારે બન્યું છે, જે નાની મોટી સર્ક્યુલર સિસ્ટમ જે ગુજરાતના કાંઠામાં આરબ સમુદ્રમાં જે અત્યારે ફોર્મ થઈ રહી છે, ડેવલપ થઈ રહી છે, જો એ મજબૂત બનશે તો 15 જુલાઈથી 20 જુલાઈમાં એની ઇફેક્ટ ડેફિનેટલી ગુજરાતમાં થશે. પણ એ ઇફેક્ટ એટલા માટે થવી જોઈએ કે ભલે આપણે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં ફ્લડ આવે કે દક્ષિણમાં ફ્લડ આવે, એટલું હેવી ફ્લડ નહીં આવે પણ કોઈક એક બે જિલ્લામાં વરસાદ, પણ એની સામે ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું સારું આવશે. એટલે સુપર અલ્નિનોની અંદર એવું બની શકે છે કે ક્યાંક કોઈ જગ્યાએ વરસાદ વધારે પડી જાય અને કોઈ જગ્યાએ કોરા ના રહે. એટલા માટે હું તમને કહું છું કે 15 જુલાઈ સાયક્લોનિક સર્ક્યુલેશન જો આવે તો ડેફિનેટલી આપણા ગુજરાતની અંદર ચોમાસું આના કરતા હું જે 80% અનુમાન કહું છું, લગભગ 90% સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના એ બનાવી દે શકે એમ છે. બિલકુલ, આભાર ચિરાગભાઈ માહિતી આપવા બદલ અને જોડાવા બદલ. તો ડોક્ટર ચિરાગ શાહ હતા, વેધર એક્સપર્ટ, જેમનું કહેવું છે કે ગુજરાતની અંદર ભલે સુપર અલ્નિનોની અસર હોય, ભલે એ ગુજરાતમાં વરસાદ ઓછા પડવાની શક્યતા, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અને લોકો માટે ખૂબ સારા સંકેતો તેમને આપ્યા છે કે એ વિસ્તારોમાં 100% સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. મુફદ્દલભાઈ, અને બીજી સૌથી અગત્યની વાત એમણે એ પણ કહી છે કે એમની ધારણા, એમના મોડેલ જેના ઉપર એ અભ્યાસ કરી રહ્યા છે, એમના મુજબ 80થી 90%ની વચ્ચે વરસાદ રહેશે. માની લઈએ આપણે કે 85-90ની સરેરાશમાં પહોંચી ગયા તો બહુ મોટી સમસ્યા નથી ગુજરાત ઉપર. પણ એમણે કહ્યું કે આ સુપર અલ્નિનો કોઈને સાચો નથી પડવા દેતો. ગમે ત્યારે ગમે તે થાય, 2-3 જિલ્લામાં ફ્લડ લાઇક સિચ્યુએશન આવી જાય તો એમણે કહ્યું કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ પણ થાય, 50થી 60% વરસાદ જ પડે એ વિસ્તારમાં. તો આ બધી સંભાવનાઓની વચ્ચે આપણે જીવવાનું છે અને સુપર અલ્નિનોનો પ્રભાવ ક્યારે કેટલો રહેશે એનું અનુમાન કોઈ સચોટ નથી લગાવી શકતું. એટલે આપણે આશા રાખીએ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ અને મેડન જુલિયન ઓસિલેશન, આ બે સિસ્ટમ સુપર અલ્નિનોનો સામનો કરે અને ગુજરાતને દુષ્કાળમાંથી ઉગારે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.